આ જે નેતાઓ શું કરે છે કે એક કામને તપાસ માંગે, જિલ્લા સંકલનની મિટિંગમાં પણ તપાસ માંગે, સરકારમાં પણ તપાસ માંગે, તપાસ માંગ્યા પછી થોડાક હાઇલાઇટ પણ કરે સોશિયલ મીડિયામાં કે મીડિયા દ્વારા ગમે રીતના કે આ તપાસ પ્લાન એ માંગી, પછી એ અધિકારીને એ એજન્સી પાસે એનું થોડુંક પાણી કરે છે. આ એક દાખલો આપો. 1 વર્ષ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ડેડિયાપાડામાં આવ્યા હતા ફોરેસ્ટને લગતો કાર્યક્રમ હતો. તેમાં પણ 4, 5, 6, 10 દિવસથી ફોરેસ્ટની તૈયારી ચાલતી હતી. ગુજરાતભરના IFS થી માંડીને બધા અધિકારીઓ આવતા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે. એમાં સ્વાભાવિક ખર્ચ થાય. એ વખતે પણ એક ટ્રાઇબલ નેતા, આમ આદમી પાર્ટીના નેતાએ સોશિયલ મીડિયામાંથી ને જિલ્લા સંકલન મિટિંગમાં બધી રીતે હાઇલાઇટ કર્યું કે કરોડો રૂપિયાનો ખર્ચ થયો, જમવાનો, ચા પાણીનો આવો ખર્ચ થયો, આવો ખર્ચ થયો. આમ કરીને ત્યાં એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે 50 લાખનો તોડ કર્યો. 50 લાખનો તોડ કરીને આખો પ્રશ્ન શાંત થઈ ગયો. આવી રીતના ઘણા એવા નાના એવા કામોની અંદર આવી રીતના તપાસ માંગવી, સોશિયલ મીડિયા મૂકવું, પ્રેસમાં પ્રસિદ્ધિ આપી અને પછી અધિકારી અને એજન્સી પાસેથી કોઈને કોઈ રીતના એને તોડ કરવામાં આવે છે. આવો આખા ટ્રાઇબલ જિલ્લાના મોટા ભાગના તાલુકામાં એ નેતાનો, એની સાથે 2, 4, 5 લોકો એ આખી ટીમ જ છે. એ પ્રવાસ હોય છે અને આવા કામ થયેલા હોય એ એની ટીમ જ બતાવે કે આ તાલુકામાં, આ જિલ્લામાં આ પ્રકારના કામો થયા છે અને આ રીતના પ્રસિદ્ધ કરવાનો અને તોડ પાણી કરવાનો, ને લાખો રૂપિયામાં તોડ થાય. એવું લાખો રૂપિયામાં તોડ થાય. અહીંયા અમારા પાસે એક પત્ર પણ આવ્યો છે અને પત્રમાં કેટલાક લોકો અપેક્ષા રાખી કે અને આવા લોકોને રોકવા જોઈએ. તો જે 2 વર્ષ, 1.5 વર્ષ પહેલા ટ્રાઇબલ મ્યુઝિયમમાં મર્ડર થયા હતા, એ મંડળનું બધા જ લોકોએ ભેગા મળીને, સરકાર તરફથી મંત્રી આવ્યા હતા, અમે બધા ભેગા મળી, આમ આદમી પાર્ટીના પણ બધા નેતા, બધા ભેગા થઈને અમે જે મરનાર વ્યક્તિને 25 લાખ રૂપિયા હતા એ એજન્સી પાસે, પણ બાકીના કેટલાક નેતાઓએ, ચૂંટાયેલા લોકોને એમની સાથેની એક ટીમ, એમને 10 લાખ રૂપિયાનો તોડ કર્યો. 10 લાખ. જો આ બહુ હું ગંભીરતાથી હું આ વાત મીડિયા સમક્ષ વાત કરું છું, બહુ જવાબદારીપૂર્વક 10 લાખ રૂપિયાનો તોડ કર્યો. એમાં બધી રાજકીય પાર્ટીના આવી જાય. આ ત્યાં રહ્યું. ત્યાર પછી હમણાં થોડાક દિવસ પહેલા દિવાલ ઘસડી પડી, ત્યાં 1-2 લોકો મરી ગયા. આવી જે પણ કોઈ ઘટના થતી હોય મુલાકાત લેવાની, હોબાળો કરવાનો, જોરથી બોલવાનું, દબાવવાનું અને તોડ કરવાનું, આ એક નીતિ રીતિ ચાલી આવી. આજે સૌપ્રથમ તો આજની પ્રેસ વાર્તામાં ઉપસ્થિત તમામ મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તમે જોયું હશે કે દિન 15 પહેલા આદિજાતિ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે એમને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી, તે છેલ્લા 2 વર્ષથી ગ્રાન્ટ ન હોવાનું કારણ દર્શાવીને આજે વિદ્યાર્થીઓને આપવામાં આવી નથી. એ જ પ્રકારે આદિવાસી વિસ્તારોમાં અતિ કુપોષણથી પીડાતા બાળકોની ગ્રાન્ટ પણ આજે સરકાર પાસે નથી. છેલ્લા ઘણા સમયથી એનું બજેટ પણ સરકાર, અમારી ગ્રાન્ટ હજુ આવી નથી એવા એમના અધિકારીઓ જણાવે છે. એ જ પ્રકારે સિકલ સેલ ઇનેમિયાથી પીડાતા આદિજાતિ વિસ્તારના લોકો માટે એક સબસિડીની યોજના હતી, એમાં પણ છેલ્લા માર્ચથી આજ દિન સુધી કોઈને પણ એ સહાય ચૂકવવામાં આવી નથી અને જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી. આશ્રમ શાળાઓમાં ભણતા આદિજાતિના વિદ્યાર્થીઓ માટે પણ આદિજાતિ સંચાલિત આશ્રમ શાળાઓમાં આજે ફૂડ બિલો ઘણા મહિનાઓથી મંજૂર થયા નથી. આંગણવાડી વર્કરોને બાળકોને ખવડાવવાના પૌષ્ટિક આહાર, ફ્રૂટ અને ગરમ નાસ્તાના બિલો પણ 3-4 મહિનાથી આદિજાતિ વિસ્તારોમાં પેન્ડિંગ છે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગ્રાન્ટ નથી, આવશે ત્યારે અમે એ બિલો ચૂકવણા કરીશું. ત્યારે સવાલ એ થાય છે કે ગત જિલ્લા સંકલન એવં ફરિયાદ નિવારણ સમિતિની 29/11/2025 રોજ એક અમારી બેઠક હતી. એમાં મેં એક કાર્યક્રમને લઈને, જે મારા મત વિસ્તાર ડેડિયાપાડામાં માનનીય વડાપ્રધાન શ્રીની અધ્યક્ષતામાં એક કાર્યક્રમ થયો, એ સરકારી કાર્યક્રમના ખર્ચા માટે મેં કીધું કે ભાઈ આ કાર્યક્રમમાં કયા વિભાગ દ્વારા કેટલો ખર્ચો કયા સદરમાં કરવામાં આવ્યો છે. તો આદિજાતિ વિકાસ વિભાગના બજેટમાંથી
એ કાર્યક્રમમાં તમે જોઈ શકો છો આ ખર્ચો 5 કરોડ 80 લાખ રૂપિયા છે, આ 5 કરોડ 9 લાખ રૂપિયા છે, સ્ટેજનો ખર્ચો 7 કરોડ 38 લાખ રૂપિયા છે. એ જ પ્રકારે બીજા પણ ખર્ચા એમણે કરેલા છે. આ અધિકારીઓ એટલે કે જિલ્લા સંકલનમાં મને આપેલી આખી માહિતી છે. આ તમે સ્ટેજનો તમે જોઈ લીધું 7 કરોડ ને 75 લાખ રૂપિયા. વીવીઆઈપી મંડપનો ખર્ચો, ડેકોરેટનો ખર્ચો કેટલો છે? 5 કરોડ ને 87 લાખ રૂપિયા. એ જ પ્રકારે નાના મોટા ઘણા ખર્ચાઓ આ 3 કરોડ 96 લાખ રૂપિયા. આ એ જ પ્રકારે તમે જોયું હશે કે ભાઈ પાર્કિંગ માટે તો 3 કરોડ 61 લાખ રૂપિયા. એ જ રીતે તમે એમ્બ્યુલન્સના ડીઝલ માટે તમે 16 લાખ રૂપિયા, 16,39,000 રૂપિયા. એ જ રીતના ટ્રોલીમાં જે ટોયલેટો લાવવામાં આવ્યા એના માટે 2 કરોડ 40 લાખ રૂપિયા. એ જ પ્રકારે આમંત્રિત મહેમાનો માટે બસની સુવિધા કરવામાં આવી 1 કરોડ 11 લાખ રૂપિયા. એ જ પ્રકારે પીવાના પાણીનો ખર્ચો 51,96,760 રૂપિયા. એ જ પ્રકારે સ્ટેજનો ખર્ચો થઈ ગયો, મંડપનો ખર્ચો થઈ ગયો અને ડોમનો ખર્ચો પાછો અલગ, એ પાછો 2 કરોડ ને 6 લાખ રૂપિયા. સાથે ચા નાસ્તા ફૂડ બિલ 2 કરોડ રૂપિયા. સાથે બીજું પાર્કિંગ જે માર્ગ મકાન પંચાયત દ્વારા કરવામાં આવ્યું એના પાછા 2 કરોડ 51 લાખ રૂપિયા. અને તમે જોયું હશે કે ભાઈ આ પાણી પુરવઠામાં અહીંયા એમણે પાણી પુરવઠાનો ખર્ચો આમાં 57 લાખ રૂપિયા જેવો બતાવ્યો છે. પછી એક રિસોર્ટ છે, ત્યાં દરેક રિસોર્ટના પોતપોતાના અલગ અલગ બિલો છે. ત્યાં એક રિસોર્ટ છે, એ રિસોર્ટને ચૂકવ્યા 18 લાખ રૂપિયા. એ જ પ્રકારે ડીજીવીસીએલના 1 કરોડ ને 16 લાખ રૂપિયા. એ જ પ્રકારે ત્યાં આમ જનતાને લાવવા માટે એસટી નિગમને 6 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા. એ જ પ્રકારની તમામ ચા કોફીના કરોડોમાં બિલ છે. એ જ પ્રકારે ફૂલ ગુચ્છાના કરોડોમાં બિલ છે. એ જ પ્રકારે ખાનગી વાહનોના ભાડું કરોડોમાં છે. એ જ પ્રકારે વીવીઆઈપી માટે હાઈ નો બિલો એ લોકોએ કરોડોમાં મૂક્યા છે. રાત્રિ રોકાણોના બિલો એ લોકોએ કરોડોમાં મૂક્યા છે. બેનર પોસ્ટરના બિલો એ લોકોએ કરોડોમાં મૂક્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે શું ચાલી રહેલું છે? આ તો માત્ર એક કાર્યક્રમના કરોડો રૂપિયાના વાઉચરો એમણે ચૂકવણા કરી એની વાત કરું છું. એવા તો અમારે ત્યાં 5 કાર્યક્રમો હમણાં થઈ ગયા 2 મહિનામાં. એક વિકાસ પર્વ થયો, એમાં કરોડો રૂપિયાનું લાઇટિંગ આ લોકોએ 15 દિવસ કર્યું. એ જ પ્રકારે એક વિકાસ સપ્તાહનો કાર્યક્રમ થયો, એમાં કરોડો રૂપિયાના આ જ પ્રકારના મંડપો, સ્ટેજો, જમવાના, નાસ્તાના, પાણીના, ફૂલ ગુસ્સેના, વાહનોના આ લોકોએ બિલો આદિજાતિ બજેટમાંથી મૂક્યા છે. એ જ પ્રકારે એકતા યાત્રા અમારા વિસ્તારોમાં સમાંતર 14 જિલ્લામાં કાઢી, એમાં આ જ પ્રકારના બિલો બધા છે. એ જ પ્રકારે હમણાં માર્ચ યુનિટી કાઢી, એમાં પણ આ જ પ્રકારના 40-50 કરોડના એક કાર્યક્રમોમાં 14 જિલ્લામાં ખર્ચાઓ કરવામાં આવ્યા છે. તો જે બજેટ આદિજાતિઓના વિકાસ અને ઉત્થાન માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાંથી ફળવાય છે, એ બજેટ આદિજાતિ લોકોને મળતું નથી. અને એ બજેટ આ સરકારી કાર્યક્રમોના તાઇફાઓમાં વપરાય છે. સરકારી કાર્યક્રમોનો અમને કોઈ વિરોધ નથી, સારા સરકારી કાર્યક્રમોમાં અમે પણ હાજર રહીએ છીએ. પણ જે પ્રકારે ભાજપના નેતાઓ, એમની એજન્સીઓ અને અધિકારીઓ જે પાણીના, ચાના, જમવાના, વાહન વ્યવહારના જે કરોડો રૂપિયા, સ્ટેજના 5 કરોડ અલગ, ડ્રોમના 2 કરોડ અલગ અને પછી મંડપના 7 કરોડ અલગ, એ પ્રકારના જે બિલો મૂકે છે, એમાં તો એવા મંડપ, એવા સ્ટેજ, એવા ડોમ 2-2, 3-3 સેટ આવી જાય. તો આ જે ભ્રષ્ટાચાર થયો છે એની સામે અમે જિલ્લા સંકલનમાં માહિતી માંગી અને કલેક્ટર સાહેબે એની વિગતે માહિતી હજુ અમને આપી નથી અને અઠવાડિયામાં આપીશું એવું જણાવ્યું છે. ત્યારે ત્યાંના સાંસદને જે એમણે આ બધું બેસીને અધિકારીઓ પર બિલો અને વાઉચરો મુકાવ્યા છે, એવા ત્યાંના સાંસદ અને એમની એજન્સીઓના પેટમાં તેલ રેડાયું છે. અને એમના સાંસદે ગઈકાલે અમારા પર આક્ષેપો કર્યા છે. નામ અમારા લેવાની એમને હિંમત નથી. અને અમે તો કહીએ છીએ, અમે જાહેર જીવનમાં જવાબદાર પાર્ટીના ધારાસભ્ય છે. અગર તમે અમારા પર આક્ષેપ કરો છો, તમે પોતે સાંસદ તરીકે કરો છો, તો તમારી પાસે પૂરતા પુરાવા હોવા જોઈએ. અગર તમારી પાસે પૂરતા પુરાવા નથી તો તમે આનો ખુલાસો આપો, નહીં તો અમે તમારા પર માનહાનિનો કેસ કરીશું. અને અમે માનીશું કે તમે અમારા નામથી તમને ખૂબ જ તકલીફ છે અને તમે માનસિક વિકૃતિના ભોગ બનેલા છો. અવારનવાર આવા નિવેદનો કરો છો. થોડા દિવસ પહેલા તમે નિવેદન કર્યું હતું કે ચૈતર વસાવા અને દર્શનાબેન દેશમુખ બંને એકબીજાને સમાંતર સપોર્ટ કરે છે અને આ કામ કરે છે. એમણે બીજું નિવેદન એવું કીધું હતું કે ચૈતરભાઈ વસાવા અને જિગ્નેશભાઈ મેવાણી એ પાલતુ
કૂતરાઓ છે. ત્રીજું હમણાં એમણે આ નિવેદન કર્યું કે ચૈતરભાઈ વસાવા એમની ટીમ આખા ટ્રાઇબલ વિસ્તારમાં તોડપાણી કરે છે, આ કરે છે. તો ભાઈ તમે આવા નિવેદનો કરો છો. હમણાં તમે 2 દિવસ પહેલા એવું કીધું કે ચૈતર વસાવાનું આખું ફંડ વિદેશમાંથી આવે છે. તો હું સાંસદને કહેવા માંગુ છું, તમે 7 ટર્મના સાંસદ છો, 30 વર્ષથી ગુજરાતમાં તમારી સરકાર છે, કેન્દ્રમાં તમારી સરકાર છે, પોલીસ તમારી છે, અધિકારીઓ તમારા છે. તમારા પર કોઈ પુરાવા હોય તો અમારા પર કાર્યવાહી કરાવો, અને તમારા પર પુરાવા નહીં હશે તો અમે ટૂંક સમયમાં તમારા પર કાર્યવાહી કરવાના છે. અને તમે માનસિક મનોરોગના બીમાર છો એવું અમને લાગે છે. અને જો તમે પુરાવા નહીં રજૂ કરશો તો અમે માનીશું કે તમે મનોવિકૃતિથી પીડાવ છો. તમારે મનોચિકિત્સકની સારવાર લેવાની જરૂર છે.